મેડિકલના કોર્સિસ માટે કરેલું અને એગ્રીકલ્ચરના કોર્સિસ વિશે પણ એક સેમિનાર આપણે કરી લીધો છે. તો બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ હંમેશા એક પહેલી પ્રાયોરિટી હોય. મેડિકલમાં આજના સેમિનારમાં આપણે 4 કોર્સિસની વાત કરીશું. MBBS, બેચલર ઇન ડેન્ટલ સ્ટડીઝ એટલે કે ડેન્ટલ નો કોર્સિસ, BAMS આયુર્વેદિક નો કોર્સિસ અને BHMS એટલે કે હોમિયોપેથી નો કોર્સિસ. તો આ 4 કોર્સિસ વિશે આજે આપણે વાત કરીશું. જે વિદ્યાર્થીઓનું મેરિટ છે, જેમને સ્પષ્ટતા છે મેડિકલના કોર્સિસ માટે, એમને કોર્સ પસંદગી માટે કદાચ મેડિકલ પ્રથમ પ્રાયોરિટીમાં હોય એટલે કદાચ પ્રશ્નો ઓછા હોય, પણ કોલેજીસને લગતા પ્રશ્નો હોઈ શકે, સરકારની વિવિધ યોજનાઓને લગતા કોર્સિસ હોઈ શકે. એના પછીના જે વિદ્યાર્થીઓ હોય છે એમના ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદના જે વિકલ્પો છે એમાંથી પસંદગી માટેનો આજના માર્ગદર્શન સેમિનારમાં આપણે વાત કરીશું. સો આપણી સાથે ડોક્ટર રાજેશ દેસાઈ છે, જે GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે અને આખી પ્રક્રિયાથી પોતે જોડાયેલા છે, અનુભવી છે અને આપણા સમાજ માટે સમયાંતરે આ પ્રકારના સેમિનાર કરતા રહેતા હોય છે. તો રાજેશભાઈને કહીશ કે પોતાનું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરે. રાજેશભાઈ, હું પ્રેઝન્ટેશન શેર કરું છું. થેન્ક યુ ગોવિંદભાઈ. અત્યારે સેમિનારમાં જે પણ પેરેન્ટ્સ ઉપસ્થિત છે, વિદ્યાર્થીઓ મિત્રો ઉપસ્થિત છે, સૌને મારા રામ રામ. સૌનું સ્વાગત કરીએ છીએ. અને હમણાં જ નીટનું પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે, એટલે હવે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. એટલે હજુ એડમિશન પ્રોસેસ હવે સ્ટાર્ટ થવાની છે, પણ આપણી આ જે સમિતિ છે એને ઘણા ધન્યવાદ આપીએ આપણે કે એ લોકો એટલા પ્રિપેર છે કે જેવું રિઝલ્ટ આવી ગયું તરત એમણે સેમિનારનું આયોજન પણ કરી દીધું. અને બીજા બધાને હજી પ્રોસેસની પછી જાણ થશે. આપણને પ્રોસેસની આજે જ જાણ થઈ જવાની કે કઈ રીતે આ સમગ્ર એડમિશન પ્રક્રિયાને બધું રહેતું હોય છે. તો આપણી આ જે કમિટી છે, સમિતિ છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. ગોવિંદભાઈ અને આપણા હેમરાજભાઈ, એમને અથાગ પ્રયત્નોથી આ બધું ઓર્ગેનાઇઝ કર્યું છે. આ તો એકમાત્ર સેમિનાર છે, આવા તો સિરીઝ ઓફ સેમિનાર્સ એમણે ઓર્ગેનાઇઝ કર્યા છે અલગ અલગ સ્ટ્રીમના. એમાંથી એક છે આજે મેડિકલ કોર્સિસ, એટલે એમાં જે ખાસ કરીને મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક એના જે કોર્સિસ આવતા હોય છે એના વિશે વાત કરીએ. તો પ્રેઝન્ટેશન ને બધું સ્ટાર્ટ કરીએ છીએ. પ્રેઝન્ટેશન વિઝિબલ છે ને? હા, વિઝિબલ છે. ઓકે, સાઇલેન્ટ. હા, નેક્સ્ટ સ્લાઇડ કરીશું. તો આજના પ્રેઝન્ટેશનનું આ ઓવરવ્યૂ છે. આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાના છીએ આજે. તો એક તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસ, બરાબર. મેડિકલમાં કયા કોર્સિસ આવે, પેરામેડિકલના કયા કોર્સિસ આવે, પછી એની એડમિશન પ્રોસેસને બધું સ્ટાર્ટ થાય, ફોર્મ ભરવાનું બધું સ્ટાર્ટ થાય તો એનું મેરિટ કઈ રીતે બનતું હોય, પછી કયા કયા વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક માટે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય છે એ જોઈશું. સીટ મેટ્રિક્સથી આપણે થોડો રફ અંદાજો લઈશું કે મેડિકલની કેટલી સીટો હોય, હોમિયોપેથીની કેટલી હોય, આયુર્વેદિકની કેટલી હોય. ટ્યુશન ફીનો પણ આપણે રફ અંદાજો લઈશું કે અલગ અલગ કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં કયા કયા ટાઈપની સીટ હોય અને એમાં એનું ફીનું ધોરણ કેટલું હોય. એટલે આપણને ચોઇસ ફિલિંગ ને બધું કરતા હોઈએ, કોલેજ સિલેક્ટ કરતા હોય તો એમાં આપણે ધ્યાનમાં રાખી શકીએ. આખી એડમિશન પ્રોસેસ કઈ રીતની હોય છે એ આપણે જોઈશું કે એમના કયા કયા સ્ટેપ છે અને કઈ રીતે આખી એડમિશનની પ્રોસેસ આગળ વધવાની છે. અને કોઈકની પરિસ્થિતિને બધું થોડું નબળું હોય અથવા તો પરિસ્થિતિ સારી હોય તો પણ આપણને કઈ કઈ સ્કીમનો લાભ મળી શકે, સ્કોલરશિપનો. તો એવી ગવર્મેન્ટની કઈ કઈ યોજનાઓ છે જેનો આપણે લાભ મેળવી શકીએ એના વિશે પણ વાત કરીશું. અને છેલ્લે રાખીશું આપણે પ્રેઝન્ટેશન બધું પતે એટલે છેલ્લે ક્વેશ્ચન અને આન્સર રાખીશું. તો આપણે આખા પ્રેઝન્ટેશનમાં એ ધ્યાન રાખીશું કે દરેક મારા અને ગોવિંદભાઈ સિવાય બધા પોતાને મ્યુટ રાખીશું. અને પ્રેઝન્ટેશનને બધું એકવાર મારી વાત પતી જાય એના પછી આપણે બધાને જે પણ ક્વેશ્ચન હશે બધા અનમ્યુટ કરીને પોતાનું ક્વેશ્ચન પૂછી શકશે વન બાય વન, હેન્ડ રેઝ કરીને. તો સ્ટાર્ટ કરીએ. તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસ, બરાબર. આપણને ખ્યાલ છે કે મેડિકલની અંદર ખાસ તો જે નીટ બેઝ જે કોર્સિસ હોય એમાં 4 કોર્સ આવે: મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક. 4 કોર્સિસથી બધા મોસ્ટ ઓફ ફેમિલિયર હશો કે મેડિકલમાં MBBSમાં શું આવે, ડેન્ટલ હોય એટલે જે આપણી જડબા અને જે દાંત ને જીભ ને એ બધું છે એના રિલેટેડ વિજ્ઞાન આવે. હોમિયોપેથિક અને આયુર્વેદિક તો બધાને આપણને ખ્યાલ છે કોર્સિસ વિશે. બધા ડિગ્રી કોર્સિસનું ડ્યુરેશન 4.5 વર્ષનું હોય
અને 4 થી 4.5 વર્ષનું એનું ડ્યુરેશન હોય અને એના પછી 6 મહિનાની કે 1 વર્ષની એની ઇન્ટર્નશીપ હોય. એટલે આમાં ગ્રેજ્યુએટ થતા કોર્સની અવધિ થોડી લાંબી હોય છે. મેડિકલમાં બધાને ખ્યાલ હોય કે અવધિ થોડી લાંબી હોય. કોર્સ પૂરો કરતા 4.5 વર્ષ વત્તા 1 વર્ષ એમ કરીને 5.5 વર્ષ જેટલું ડ્યુરેશન જતું હોય. 5 થી 5.5 વર્ષે આપણને ગ્રેજ્યુએટની ડિગ્રી મળતી હોય. નેક્સ્ટ સ્લાઇડ. જે બીજા કોર્સિસ છે જે નીટ બેઝ નથી પણ એમાં 12 સાયન્સમાં આપણું જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં એના એડમિશન મળતા હોય. તો એના બેઝિસ પર આટલા કોર્સિસ હોય છે. ફિઝિયોથેરાપી હોય, નર્સિંગ હોય છે, બીએસસી નર્સિંગ, ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ હોય છે, ઓપ્ટોમેટ્રી હોય છે, ઓક્યુપેશનલ થેરાપી, ઓડિયોલોજી, સ્પીચ થેરાપીનો કોર્સ હોય છે, નેચરોપેથી હોય છે, જીએનએમ નર્સિંગ, એએનએમ નર્સિંગ. આ બધામાં નીટના રિઝલ્ટ ઉપર ડિપેન્ડન્ટ હોતા નથી. નીટના રિઝલ્ટ આના મેરિટમાં આવતું નથી. આ આપણું 12 સાયન્સનું જે મેરિટ હોય, બોર્ડનું મેરિટ હોય, બી ગ્રુપ હોય કે એ બી ગ્રુપ હોય એના બેઝ ઉપર હોય છે. આનો ઓલરેડી એક સેમિનાર થઈ ચૂક્યો છે આગળ. એક્સક્લુઝિવલી આના માટે આપણે એક સેમિનાર કર્યો હતો. તો આનું વિશે આપણે ડિટેલ નહીં કરીએ. આપણે જે આજનો સેમિનાર આખો જે નીટ બેઝ જે કોર્सेस છે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક એના પર ફોકસ કરીને જ આપણે હવે આગળની વાત કરીશું. નેક્સ્ટ સ્લાઇડ. હવે દરેકને ક્વેશ્ચન હોય કે એડમિશન પ્રોસેસ કઈ રીતે થશે અને એમાં કયા કયા સ્ટેપ્સ હોય. બરાબર. તો સૌથી પહેલા તો નીટનું તમારું પરિણામ આવી ગયું. હવે એના બેઝ ઉપર મેરિટ બનશે. તો મેરિટ કઈ રીતે બને? મેરિટ બને આપણો જે ઓલ ઇન્ડિયાનો રેન્ક હોય. નીટનો તમારો એક રેન્ક આવ્યો હશે ઓલ એઆઈ રેન્ક, એઆઈઆર રેન્ક કરીને. બરાબર. ઓલ ઇન્ડિયાનો રેન્ક આવ્યો હોય તો એ ઓલ ઇન્ડિયાનો રેન્ક હોય એના પરથી આખું મેરિટ બનશે. હવે એ આખું ભારત દેશનો રેન્ક છે, ઓલ ઇન્ડિયા રેન્ક. બરાબર. ધારો કે એઝ ફોર એક્ઝામ્પલ આખા ભારતમાંથી 1 લાખ વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાય થયા. બરાબર. અને એમને નીટની પરીક્ષા આપીને નીટ ક્વોલિફાય થાય એમનું પરિણામ આવ્યું. 1 લાખ જણા એલિજિબલ છે. હવે એમાંથી આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લગભગ એમાંથી એઝ ફોર એક્ઝામ્પલ 40,000 વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે. તો આજે ગુજરાત સરકાર પાસે જે ડેટા આવ્યો 40,000 જેણે પણ ફોર્મ ભર્યા એ લોકોનું હવે મેરિટ બનશે. બરાબર. એમનું મેરિટ બનશે કેટેગરી વાઇઝ. શેડ્યુલ કાસ્ટનું મેરિટ અલગ હોય, શેડ્યુલ ટ્રાઇબનું અલગ હશે, ઓબીસીનું અલગ હશે, પછી ઈડબ્લ્યુએસનું અલગ હશે, પર્સન વિથ ડિસેબિલિટી હોય એનું અલગ હોય, એનઆરઆઈ હોય જેને એનઆરઆઈ કોટામાં લાગુ પડતું હોય તો એનઆરઆઈનું મેરિટ અલગ હોય અને સિવાયનું બાકીના બધાનું ઓપન મેરિટ પણ અલગ હોય. બરાબર. તો એક તો ઓલ ઇન્ડિયા કોટાનો રેન્ક આવ્યો. બરાબર. એ તો છે. એ સાથે હવે આપણે સ્ટેટમાં એપ્લાય કરતા હોય તો સ્ટેટ કોટાનો એક રેન્ક આવશે. બરાબર. કેટેગરી વાઇઝ. અને જેને કેટેગરીનો લાભ મળતો એની પાસે 2 રેન્ક આવશે. એક તો ઓપન રેન્ક આવે એની સાથે સાથે એ જે તે કેટેગરીનો હોય, ઓબીસી નો હોય, એસસી નો હોય, એસટી નો હોય કે ઈડબ્લ્યુએસ નો એનો એક કેટેગરી રેન્ક પણ આવે. તો આખું આ રીતે મેરિટ બનતું હોય. નેક્સ્ટ સ્લાઇડ. હવે એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા. બરાબર. આપણે 12 સાયન્સ પાસ કરેલા છીએ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી વિષય સાથે. તો એની અંદર એનો સ્કોર હશે અને સાથે નીટનું આપણું રિઝલ્ટ આવી ગયેલું છે તો એના બેઝ ઉપર પણ હશે. તો આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે ધારો કે તમારે એમબીબીએસમાં અને ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી ને પ્રેક્ટિકલ બંનેનું ભેગું થઈને 50% માર્ક એને બોર્ડમાં આવેલા હોવા જોઈએ તો એ એલિજિબલ. બરાબર. એ વ્યક્તિ ઓપન કેટેગરી વાળો. એવી રીતે નીટનું 50% જેનું રિઝલ્ટ આવેલું હોય એ લોકો ઓપન માટે એલિજિબલ થાય. બરાબર. એ જ જગ્યાએ હવે એમબીબીએસ અને ડેન્ટલ માટે ઓબીસી, એસસી કે એસટી એની અંદર ધારો કે વિદ્યાર્થી હોય તો એમાં 45% જે પર્સન વિથ ડિસેબિલિટી વાળા હોય એમના માટે 45% હોય મિનિમમ એલિજિબિલિટી ધોરણ. અને ઓબીસી, એસસી ને એસટી હોય એના માટે બોર્ડમાં 40% આવેલા હોય છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં, થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ બંનેનું ભેગું થઈને. અને નીટની અંદર એનું 40% રિઝલ્ટ હોવું જોઈએ. બરાબર. તો આ બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા થયા એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિકના. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર આપણે આ એનો મતલબ એવો નહીં માની લેવાનો કે આપણને એડમિશન મળશે. બરાબર. પણ આ એક પહેલું પગથિયું છે કે હવે આપણે એલિજિબલ થઈ ગયા. હવે એના બેઝ ઉપર આપણે આપણું જેવું મેરિટ હશે એ પ્રમાણેનું આપણને એડમિશન મળશે. પણ આ મિનિમમ લાયકી ધોરણ હોય. 12માના બોર્ડમાં આટલા માર્ક આવેલા હોય જોઈએ અને નીટમાં આટલા આવેલા છે તો તમે ફોર્મ ભરી શકો. નહીંતર તમારું ફોર્મ પછી નોટ એલિજિબલ કેટેગરીમાં જાય જો આમાંથી ના હોય તો આ થયા એકેડેમિક ક્રાઇટેરિયા. નેક્સ્ટ એની સાથે બીજા ક્રાઇટેરિયા પણ છે. તમારે એમબીબીએસમાં એમાં એડમિશન લેવું હોય તો બીજા કયા કયા ક્રાઇટેરિયા છે? એક તો વિદ્યાર્થી હોય એ ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર. સિવાય કે એનઆરઆઈ કોટામાં. બરાબર. આની અંદર વિદ્યાર્થી જનરલાઇઝ આપણે વાત કરીએ છીએ એનઆરઆઈ સિવાયની. તો ભારતીય નાગરિક હોવું જોઈએ વિદ્યાર્થી. એની સાથે એનો બર્થ ગુજરાત રાજ્યમાં થયેલો હોવો જોઈએ. બરાબર. આપણે સ્ટેટની એડમિશન કમિટીની વાત કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં તમારે એડમિશન લેવું હોય એના
સરકાર થ્રુ જે ભરાતી હોય છે પ્રોસેસ સીટો બધું, એની અંદર વાત કરીએ છીએ આપણે. તો ભારતની અંદર ગુજરાતમાં એનો બર્થ થયેલો હોવો જોઈએ, અને જો ગુજરાતમાં બર્થ ના થયેલો હોય, એના પેરેન્ટ્સની નોકરી ને બધું બહાર હોય, બરાબર, તો કદાચ ગુજરાતમાં બર્થ ના થયેલો હોય પણ એ બહાર નોકરી કરીને પછી પાછા અહીંયા ગુજરાતમાં આવેલા હોય, અને ગુજરાતમાં એમનો 10 વર્ષનો કે 15 વર્ષનો વસવાટ હોય, તો એને કહેવાય ડોમિસાઇલ. તો કાં તો તમે ગુજરાતમાં તમારો બર્થ થયેલો હોવો જોઈએ, કાં તો તમે ગુજરાત રાજ્યના ડોમિસાઇલ હોવા જોઈએ, તો તમે એલિજિબલ થશો. એની સાથે બીજો એક ક્રાઇટેરિયા છે કે ધોરણ 10 અને ધોરણ 12, બરાબર, ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ એ તમારે ગુજરાત રાજ્યની અંદર આવેલી જેટલી સ્કૂલો હોય એની અંદરથી પાસ થયેલું હોવું જોઈએ. ગુજરાત બોર્ડની તો હશે જ, એની સાથે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલ હોય, એની સાથે ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ હોય, કે ઓપન હોય કે ગમે તે હોય, કાઉન્સિલની સ્કૂલ હોય, પણ એ સ્કૂલ ગુજરાત રાજ્યમાં આવેલી હોય છે. જો ગુજરાત રાજ્ય સેન્ટ્રલ બોર્ડની CBSE ની સ્કૂલ હોય અને તમે ક્યાંક બહારથી કરેલું હોય, રાજસ્થાનમાંથી કે કોઈ મહારાષ્ટ્રમાંથી, તમારી સ્કૂલનું લોકેશન ત્યાં હોય, તો તમે આના માટે એલિજિબલ થશો નહીં, ગુજરાત રાજ્યની એડમિશન કમિટી થ્રુ જે થવાની છે પ્રોસેસ એમાં. બીજું કે આપણી 17 વર્ષની ઉંમર કમ્પ્લીટ થયેલી હોય છે 31 ડિસેમ્બર સુધી, બરાબર. તો એક એ ઉંમરનો ક્રાઇટેરિયા છે. જો NRI કોટાની અંદર કોકને એડમિશન લેવાનું હોય તો NRI માટે કાં તો વિદ્યાર્થી કાં તો વિદ્યાર્થીના વાલી, બેમાંથી એકનું NRI સ્ટેટસ હોવું જોઈએ. NRI સ્પોન્સર્ડ સીટો આપણે હોતી નથી ગુજરાત રાજ્યમાં, તો એ જેન્યુઇન NRI કેન્ડિડેટ હોય તો જ એમાં એલિજિબલ ગણાશે, બરાબર. અને ધારો કે અત્યારે બોર્ડની પરીક્ષામાં કોક નપાસ થયેલા છે, તો એને સપ્લિમેન્ટરી પરીક્ષા આપવાની આવશે, બરાબર. એ લોકો અત્યારે એલિજિબલ ના થાય, એ લોકો નેક્સ્ટ જે આવતા વર્ષની જે નીટ આવશે એમાં એલિજિબલ થશે. તો આ એકેડેમિક સિવાયના બીજા બધા ક્રાઇટેરિયા છે જેના લીધે આપણે એલિજિબલ થઈએ એડમિશન પ્રોસેસ માટે. નેક્સ્ટ, આ સીટ મેટ્રિક્સ છે, સીટોનો રફ આંકડો છે આ, બરાબર. એક્ઝેક્ટલી આ વર્ષનો ડેટા હમણાં આવશે. આમાં થતું કેવું હોય છે કે એડમિશનની પ્રોસેસ હોય એની અંદર કોલેજને પરમિશનો મળતી હોય, કોઈ કોલેજોની નવી કોલેજો ખુલતી હોય, ઘણામાં કોલેજોની સીટોની સંખ્યા ઘટતી પણ હોય, એટલે આ આંકડો વેરિયેબલ હોય, બરાબર. એનો જરૂર નથી કે એક્ઝેક્ટલી આ જ આંકડો હોય. આ મેં એક રફ અંદાજ આપ્યો છે કે મેડિકલમાં એડમિશન લેવું હોય ગુજરાત રાજ્યમાં તો લગભગ આપણી પાસે 7,000 જેટલી સીટો છે MBBSમાં એડમિશન લેવા માટે. ડેન્ટલની અંદર એડમિશન લેવું હોય તો લગભગ 1,355 જેટલી સીટોનો અંદાજ રાખી શકીએ. હોમિયોપેથીની અંદર લગભગ આપણી પાસે 4,000 થી 45 સીટો છે. આયુર્વેદિકની અંદર 3,000 થી 3,216 જેટલી સીટો છે. હવે એનું અંદર કેટેગરી વાઇઝ બાયફર્કેશન આપ્યું છે, બરાબર. આપણને ખબર છે કે રિઝર્વેશન ST કેટેગરી હોય તો એનું 15% રિઝર્વેશન હોય, શેડ્યુલ કાસ્ટમાં આવતા હોય તો 7% રિઝર્વેશન હોય, OBCમાં આવતા હોય એનું 27% હોય, EWS નું 10% હોય, વધેલી સીટો બાકી બધી ઓપનમાં હોય, બરાબર. તો આ આંકડા કદાચ મેચ થાય પણ નહીં, ના થાય, પણ આ એક રફ અંદાજ છે કે આટલાની આસપાસ. જેમ કે મેં કીધું કે લગભગ 7,000 જેટલી સીટો MBBSમાં હોય, તો એમાંથી ઓપનમાં કેટલી, તો 2,500 થી 2,600 જેટલી આવી શકે ઓપનમાં. SCમાં લગભગ 200 થી 300 સીટો આવી શકે. આ દર વખતે સીટ મેટ્રિક્સ થોડું વેરિયેબલ રહેતું હોય, બરાબર. આંકડા થોડા ઉપર નીચે થતા હોય, પણ આ એક રફ અંદાજ છે. આનાથી એકદમ અલગ ના હોય, પણ આની આસપાસનું કંઈક સ્ટ્રક્ચર હોઈ શકે આ વર્ષનું 2025ના એડમિશનમાં. નેક્સ્ટ, હવે કોલેજોની અંદર MBBS અને ડેન્ટલ એની અંદર બે ટાઈપની કોલેજો હોય, એક ગવર્મેન્ટ કોલેજ હોય અને બીજી ગ્રાન્ટીન એડ હોય, બરાબર. તો અને MBBSમાં એડમિશન લેવું તો 2 કોટાથી એડમિશન થાય. એક તો GQ અને એક AIQ. AIQ મતલબ ઓલ ઇન્ડિયા કોટા અને GQ મતલબ ગુજરાતનો કોટા, ગુજરાત સ્ટેટ કોટા, બરાબર. સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા. તો જે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લેવું હોય ગુજરાત રાજ્યમાં, તો એના માટેની જે કમિટી છે, એના માટેનું જે પોર્ટલ છે એને કહેવાય, આ નીચે લખેલું છે MCC, મેડિકલ કાઉન્સિલ કમિટી, બરાબર. તો એ જે હોય કાઉન્સિલિંગ પ્રોસેસ આખી બધી એમાં થશે. ગુજરાત રાજ્યમાં એડમિશન લેવાનું થાય તો આપણે ACPUGMEC એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ. તો ગુજરાત રાજ્યમાં આપણે એડમિશન લેવાની ઈચ્છા હોય તો આપણે આ વેબસાઇટ કે આ પોર્ટલ થ્રુ એડમિશન લઈ શકાય, બરાબર. તો આ ટાઈપનું હોય. 3 ટાઈપની સીટો હોય દરેક કોલેજમાં. GQ એટલે ગવર્મેન્ટ કોટા, એના પછી થોડી હાઈ પેમેન્ટ સીટો હોય એને કહેવાય MQ એટલે મેનેજમેન્ટ કોટા, અને એના પછી આવે NQ એટલે NRI કોટા, બરાબર. તો જો ગુજરાત રાજ્યની અંદર મેડિકલની 40 જેટલી કોલેજો આવેલી છે, તો 40 જેટલી કોલેજોમાં એડમિશન લેવું હોય, ભલે ગમે તે કોટા હોય, એ GQ હોય, ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય કે NRI કોટા હોય, એની પ્રોસેસ એક જ જગ્યાએથી થશે. એનું એક જ સિંગલ જ ફોર્મ આવે અને એના થ્રુ એની આખી પ્રોસેસ થવાની, બરાબર. એવી રીતે ઓલ ઇન્ડિયા કોટામાંથી એડમિશન લેવું તો એની અલગ કમિટી છે, તો એનામાં આપણે એ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરીને આપણે ફોર્મ ભરવું પડે.
નેક્સ્ટ, ગવર્મેન્ટની અંદર જોવા જઈએ તો 85% સીટો જે હોય એ સ્ટેટ કોટામાં આવતી હોય, 15% સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી હોય. આપણે મેડિકલની વાત કરીએ તો મેડિકલની જે 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર, આ જેટલી કોલેજો છે એની 15% સીટો, અને એની સાથે GMRS ની 5 કોલેજો છે, પોરબંદર, મોરબી, નવસારી, ગોધરા, રાજપીપળા, આની પણ 15% સીટો. બરાબર, તો આટલી સીટો જશે ઓલ ઇન્ડિયા કોટામાં. બાકી બધી સીટો આવશે સ્ટેટ કોટામાં. બાકીની 85% સીટો આવશે સ્ટેટ કોટામાં. એની અંદર ગવર્મેન્ટ કોટા પણ આવી ગયો, બાકીનો જે વધેલો એની અંદર મેનેજમેન્ટ કોટા પણ આવી ગયો, અને એની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોટા પણ આવી ગયો. બરાબર, સ્ટેટનો સેલ્ફ ફાઇનાન્સ હોય, ગવર્મેન્ટ કોટા 75% જેટલો હોય, અને મેનેજમેન્ટ કોટા લગભગ 10% હોય, અને NRI કોટા 15% જેટલો રહેતો હોય. નેક્સ્ટ, આ એપ્રોક્સિમેટલી ફીનું ધોરણ આની આસપાસનું રહેતું હોય છે. એક્ઝેક્ટલી આ વખતનું જે પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે દરેક કોલેજનું ફી વાઇઝ સ્ટ્રક્ચર ને બધું આવશે, કે બીજે મેડિકલ કોલેજમાં ફીનું ધોરણ કેટલું, કે ધારો કે કરમસદ મેડિકલ કોલેજ, એમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા, એ બધામાં ફીનું ધોરણ કેટલું. પણ આ એક રફ અંદાજ છે કે MBBSમાં એડમિશન લેવું તો ટોટલ 39 જે લખ્યું છે એકચ્યુઅલી 40 છે. બરાબર, આંકડા થોડા ઉપર નીચે હોઈ શકે. એનો મતલબ એમ છે કે મેડિકલની 40 સીટો ગુજરાત રાજ્યમાં, 40 કોલેજો ગુજરાત રાજ્યમાં છે. એમાં 7 જેવી ગવર્મેન્ટ છે અને 33 જેવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે. ગવર્મેન્ટ હોય એનું ફીનું ધોરણ છે 25,000 રૂપિયા, વર્ષના 25,000 રૂપિયા ફી હોય. જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હોય, બરાબર, એની અંદર GMRS ની કોલેજો પણ આવી ગઈ. તો એની અંદર 3 ટાઈપના કોટા હોય, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. તો જે બાકીની બધી કોલેજો, એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ગવર્મેન્ટ કોટાની અંદર આપણને એડમિશન મળે તો એનું ફીનું ધોરણ 4 લાખથી શરૂ થઈને 9 થી 10 લાખ રૂપિયા જેટલું હોઈ શકે. કરમસદ ને GCS ની બધી મેડિકલ કોલેજોમાં ફીનું ધોરણ ઊંચું છે. બરાબર, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં. એનાથી ઉપર આવે મેનેજમેન્ટ કોટા. મેનેજમેન્ટ કોટામાં ફીનું ધોરણ 10 લાખથી લઈને 19 લાખ કે 20 લાખ સુધી જઈ શકે. NRI કોટા હોય એની અંદર ફીસનું ધોરણ મોટા ભાગે ડોલરમાં રહેતું હોય, તો 22,000 થી 25,000 થી લગભગ 35,000 જેટલી $ડોલર જેટલું વાર્ષિક ફીનું ધોરણ હોય. એવી રીતે નીચે ડેન્ટલની ફીનું ધોરણ લખ્યું છે. એવી રીતે હોમિયોપેથીની ફીનું ધોરણ લખ્યું છે. ગવર્મેન્ટ કોટામાં ગ્રાન્ટ ઇન એડમાં કેટલું હોય, સેલ્ફ ફાઇનાન્સમાં કેટલું હોય. ગવર્મેન્ટમાં 4,000 ની આસપાસ લગભગ, ગ્રાન્ટ ઇન એડમાં 35,000 ની આસપાસ, અને સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં 70,000 થી લઈને 1.25 લાખ રૂપિયા સુધી, મેનેજમેન્ટ કોટામાં એનાથી થોડું વધારે, NRI કોટામાં એનાથી થોડું વધારે. આ એક્ઝેક્ટ આંકડા નથી. એક્ઝેક્ટ આંકડા આ વખતે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે ને ત્યારે ઓલરેડી વેબસાઇટ ઉપર મૂકી જશે કે દરેક કોલેજ, મેડિકલની 40 કોલેજો, ડેન્ટલની લગભગ 13 કોલેજો છે ગુજરાતમાં, 2 ગવર્મેન્ટ અને બાકી બધી સેલ્ફ ફાઇનાન્સ. તો એ 13 કોલેજો, હોમિયોપેથિકની જે 45 જેવી કોલેજો છે, આયુર્વેદિકની જે 41 જેવી કોલેજો છે, દરેક કોલેજનું ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની ફીનું ધોરણ કેટલું છે એ એક્ઝેક્ટલી એ આંકડો મૂકી જશે જ્યારે પ્રોસેસ સ્ટાર્ટ થશે ત્યારે. તો પણ આ થોડો રફ મેં અંદાજ આપ્યો કે આની આસપાસનું સીટનું પણ મેટ્રિક્સ આની આસપાસનું હોય અને ફીઝનું ધોરણ પણ આની આસપાસનું હોય. નેક્સ્ટ, હવે એડમિશન પ્રોસેસની વાત કરીએ. બરાબર, તો આખા એડમિશન પ્રોસેસની અંદર અલગ અલગ 7 સ્ટેજ આવશે તમારે. બરાબર, જેમ કહેવાય ને કે પેલો અભિમન્યુના ચક્રવ્યૂહ જેવું છે, 7 કોઠા પાર કરો એટલે આપણે એડમિશન કન્ફર્મ થાય મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિકની અંદર. તો કયા 7 સ્ટેપ છે આ? બરાબર, 6 થી 7 સ્ટેપ ટોટલ હોય. એની અંદર વાત કરીએ તો સૌથી પહેલા તો જેવી પ્રોસેસ સ્ટાર્ટ થશે એનું આવશે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવશે કે પ્રોસેસ સ્ટાર્ટ થઈ, સમાચારમાં આવશે, દરેક ઇંગ્લિશ, ગુજરાતી બધા ન્યૂઝપેપરમાં આવશે. એની સાથે સરકારની જે મેં વાત કરી કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્सेस, તો એ સરકારનું એક પોર્ટલ છે ગુજરાત રાજ્યનું. એની અંદર પણ આ નોટિફિકેશન ને બધું આવશે. બરાબર, તો સૌથી પહેલા આપણે એની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે એક પિન પરચેસ કરવાનો આવશે. પિન એટલે એક આપણો નંબર છે, પૈસા અમુક ટોકન એમાઉન્ટ ભરો, 500 રૂપિયા કે 1000 રૂપિયા, એટલે આપણને એક પિન મળે. એ આખી પ્રોસેસિંગ ચાર્જ કહેવાય એનાથી. બરાબર, એ પ્રોસેસનો એ ચાર્જ કહેવાય, એવો આપણને પિન મળશે. આલ્ફા ન્યુમેરિક એની અંદર નંબર ને બધું હશે. બરાબર, તો એ પિન પરચેસ કરીને પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય. રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે આપણા બધા જે ડોક્યુમેન્ટ્સ છે બધા એની ઉપર અપલોડ કરવાના આવે. 12માની માર્કશીટ, 10માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, નીટની માર્કશીટ, બરાબર, આપણે જે કેટેગરીમાં આવતા હોય એના સર્ટિફિકેટો, EWSમાં આવતા હોય EWS નું સર્ટિફિકેટ, OBCમાં આવતા હોય તો આપણે જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આ બધા ડોક્યુમેન્ટ એની ઉપર અપલોડ કરવાના આવશે. તો આ થયું સ્ટેપ નંબર 1, ઓનલાઈન રજીસ્ટ્રેશન એન્ડ ડોક્યુમેન્ટ અપલોડ. એના પછીનું બીજું સ્ટેપ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. બરાબર,
એમાં કરવાનું શું આવે કે આપણે દરેક ડોક્યુમેન્ટ ત્યાં આગળ અપલોડ કરેલા છે. હવે આપણા બધા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની સાથે આ જે ઝેરોક્સો આપણે અપલોડ કરી છે એનું વેરિફિકેશન કરે નોડલ ઓફિસર. તો આખા ગુજરાત રાજ્યમાં લગભગ 30 થી 40 જેટલા હેલ્પ સેન્ટર બનાવવામાં આવશે અલગ અલગ જગ્યાએ. તો એ તમારા જે પણ સિટીમાં તમે રહેતા હો, બરાબર, એનું લિસ્ટ પણ આવશે કે આ જગ્યાએ. તો તમારા ઘરથી જે પણ નજીકનું હેલ્પ સેન્ટર આવતું હોય એની આગળ ત્યાં આગળ તમારે જવાનું અને તમારું જે નંબર ને બધું આપેલું હોય તો એના ઉપરથી તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એની ખરાઈ કરે તેના નોડલ ઓફિસર, અને પછી પોતાના લોગિનની અંદર ટિક કરે કે આના ડોક્યુમેન્ટ બધા વેરીફાઈ થઈ ચૂક્યા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં તમારે આપવાના નથી, ખાલી બતાવવાના છે, પછી તમને પાછા મળશે. બરાબર. તો આ થયું સ્ટેપ નંબર 2, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એના પછીનું સ્ટેપ આવ્યું કે ધારો કે પ્રિપરેશન ઓફ મેરિટ લિસ્ટ અને પબ્લિકેશન ઓફ મેરિટ લિસ્ટ. મેરિટ લિસ્ટ કઈ રીતે બને મેં વાત કરી કે 40,000 ફોર્મ આવ્યા હોય, બરાબર, એમાંથી આટલી ટાઈપના કેટેગરી વાઇઝ અલગ અલગ મેરિટ બને. બરાબર. તો એ મેરિટ પછી ડિસ્પ્લે કરે પોર્ટલ ઉપર કમિટી, અને એને પબ્લિશ કર્યું કહેવાય. અને એની અંદર કોઈ ધારો કે ઓબ્જેક્શન હોય, કંઈક ક્વેરી હોય કે ના મારે આટલા માર્ક છે પણ આની અંદર મેરિટ લિસ્ટમાં મારે આટલા આવ્યા છે, અથવા તો મારો મેરિટ નંબર આનાથી ઉપર હોવો જોઈએ, મારાથી નીચે હોવો જોઈએ, એનું જે પણ ઓબ્જેક્શન હોય એના 2-3 દિવસ તમને મળે. બરાબર. એને એ ક્વેરી સોર્ટ આઉટ કરવાના. એના પછી એ ફાઇનલ મેરિટ પણ ડિસ્પ્લે થઈ જતું હોય. તો એ થયું એના પછીનું 3જા નંબરનું સ્ટેપ. એના પછીનો જે સ્ટેપ આવે સૌથી અગત્યનું હોય છે ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ અને એલોટમેન્ટ ઓફ એડમિશન. બરાબર. તો વિદ્યાર્થીઓ મેક્સિમમ ભૂલો આની અંદર કરતા હોય છે. તો ધ્યાન આપણે એ રાખવાનું કે ચોઇસ ફિલિંગ એટલે એક એવી વસ્તુ છે કે આમાં જે આપણને એડમિશન મળશે એ ખાલી ને ખાલી આપણા મેરિટ બેઝ પર નહીં હોય, પણ એ મેરિટ કમ ચોઇસ બેઝ પ્રોસેસ હોય આખી. બરાબર. એનો મતલબ એ થાય કે હવે કોઈ માણસ અહીંયા એડમિશન નથી આપવાનું, અહીંયા એક પોર્ટલ, એક વેબસાઇટ, એક કમ્પ્યુટર એલોટમેન્ટ કરવાનું છે. બરાબર. તો ધારો કે મારો નંબર ધારો કે 200મો નંબર છે મેરિટમાં, ધારો કે, બરાબર, 200મો નંબર છે. તો 200મા નંબર ઉપર મેં ધારો કે કંઈક ચોઈસો ભરી, 100 જેટલી ચોઈસો ભરી અલગ અલગ કોલેજોની. બરાબર. ચોઈસ ફિલિંગ કરી. તો પોર્ટલને શું જોવાનું છે આમાં, સોફ્ટવેરને મેં ભરેલી જે ચોઈસો છે એ જોવાની છે. એની સાથે સાથે મારો 200મો નંબર છે, મારાથી આગળ 199 લોકોએ કઈ ચોઈસો ભરી છે એની સાથે મેચ થાય. પછી ચોઈસ આપણી મેચ થાય કે આગળવાળા 190 શું ભરી અને મેં શું ભરી, એ પ્રમાણે મારો મેરિટ આગળ કેટલી સીટો ભરાઈ અને મારો નંબર આવ્યો ત્યારે મેં કઈ ચોઈસો ભરેલી છે, 1 નંબર 2 નંબર 3 ઉપર. પહેલા નંબર પર મને મળી જતો પહેલી ચોઈસ મેચ થઈ ગઈ, પહેલા પર ના મળતું બીજી, બીજા પર ના મળતું ત્રીજી, ત્રીજા પર ના, એમ ધારો કે મેં 100 ચોઈસો ભરી છે. ધારો કે મારું ક્યાંક મેચિંગ થયું 17મા નંબરની ચોઈસ ઉપર, કારણ કે 1 થી 16 આગળથી ભરી ચૂકી છે, તો મને 17મા નંબર ઉપર મળે એડમિશન. તો મારો કહેવાનો મતલબ એ કે ખાલી ને ખાલી મેરિટ ઉપર નહીં મળે. એટલે તમે જે સીટ પસંદ કરવા માંગો છો એ ખાલી ને ખાલી તમારા મેરિટ ઉપર આધારિત નથી, પણ તમે કઈ સિક્વન્સમાં ચોઈસ ભરી છે અને તમારા આગળવાળા લોકોએ કઈ સિક્વન્સમાં ચોઈસ ભરી છે એના બેઝ ઉપર છે. એટલે યાદ ખાસ એ રાખવું કે મેરિટ કમ ચોઈસ બેઝ પ્રોસેસ છે. આગળ ખાલી એક્સક્લુઝિવલી મેરિટ બેઝ ના કહેવાય. એના પછીનું સ્ટેજ આવે કે તમને જે પણ જગ્યાએ એડમિશન મળેલું હોય, ઘણીવાર એવું હોય છે કે ત્યાં ઇન્સ્ટિટ્યૂટ રિપોર્ટિંગ વાળું ક્લોઝ આવે. ધારો કે મને બીજે મેડિકલ કોલેજની અંદર ચોઈસ ફિલિંગ થઈને એડમિશન મળ્યું, તો મારે બીજે મેડિકલ કોલેજમાં જવાનું, ત્યાં આગળ રિપોર્ટિંગ કરવાનું. ત્યાંના જે નોડલ ઓફિસર હશે એ મારું રિપોર્ટિંગ એક્સેપ્ટ કરશે અને પછી ચલન જનરેટ કરી આપે કે બીજે મેડિકલ કોલેજની અંદર 25,000 રૂપિયા ફીસ છે. તો મારે પછી એના નેક્સ્ટ સ્ટેપ આવે ઇન્સ્ટિટ્યૂટ રિપોર્ટિંગ, અને એના પછી આવે પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ. બરાબર. તો જે એડમિશન કમિટી જે નક્કી કરેલી બેંકો હોય એ બેંકોમાં તમે જઈને ચલણથી પણ પેમેન્ટ કરી શકો, ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો. એટલે આપણી ટ્યુશન ફી ભરાઈ ગઈ. ટ્યુશન ફી હોય એ 6 મહિનાની ભરવાની હોય, 1 ટર્મની ભરવાની હોય. સેમિસ્ટર આપણા ફર્સ્ટ એની અંદર 2 સેમિસ્ટર આવતા હોય. બરાબર. ધારો કે કોઈ કોલેજની ફી ધારો કે આપણને મેચથી 5 લાખ રૂપિયા ફી છે, તો આપણે 5 લાખ રૂપિયા અત્યારે ના ભરવાના હોય, આપણે ભરવાના હોય એના 50%. 1 ટર્મની જે ફી હોય 2.5 લાખ રૂપિયા, તો 2.5 લાખ રૂપિયા આપણે ભરવાના હોય અને એના પછી આપણું એડમિશન કન્ફર્મ થાય. છેલ્લું જે સ્ટેપ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિશન. બરાબર. હવે આપણે ધારો કે કોઈક જગ્યાએ એડમિશન થયું, ધારો કે નડિયાદ મેડિકલ કોલેજની અંદર મને MBBSમાં એડમિશન મળ્યું, તો મારા હવે જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ને બધું છે એ મારે નડિયાદ કોલેજમાં આપવાના નથી, પણ મેં જે પણ હેલ્પ સેન્ટર ઉપર જે હું આખી પ્રોસેસ કરું છું ત્યાં આગળ જ એ જ જગ્યાએ હું ત્યાં આગળ ડોક્યુમેન્ટ, મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં આપી દઈશ. બરાબર. એટલે પહેલા આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ખાલી ખરાઈ કરાઈ છે, ઝેરોક્સ જે અપલોડ કરી હતી એની સાથે ઓરિજિનલની ખરાઈ કરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણને પાછા આપ્યા હતા. પણ આપણું એડમિશન કન્ફર્મ તો થશે જ્યારે આપણને એલોટ થાય અને આપણે ત્યાં આગળ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરીએ. પછી બધા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પછી ત્યાં કમિટી પાસે અને કે કોલેજ પાસે જમા રહેશે. તો આખી 6 થી 7 પ્રોસેસ, સ્ટેપ વાઇઝ સ્ટેપ આ પ્રોસેસ હોય જે તમારે આમાં તમારે આના થ્રુ તમારે આખી પ્રોસેસ ફોલો કરવાની આવશે. બરાબર. આ એનું આઈડિયા છે.
નેક્સ્ટ, હવે આ બધું થશે ક્યાં? તો બે જ જગ્યાએ ઓફિશિયલ છે ને ઓથેન્ટિક છે, બરાબર. એક મેં પહેલા નંબર પર વેબસાઇટ મૂકી છે, એનું નામ છે medadmgujarat.org. તો ગુજરાત રાજ્યની અંદર તમારે એડમિશન, આ ગુજરાત સરકારની જે એડમિશન કમિટી છે એનું પોર્ટલ છે, બરાબર. તો એમાં તમારે જઈને આખી પ્રોસેસ કરવાની આવશે. તમારે પિન પરચેસ પણ ત્યાં કરવાનું આવશે, તમારે બધી વસ્તુ ત્યાંથી જ કરવાની આવશે. એના પછી ધારો કે તમારે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લેવું હોય તો એના નીચેની જે છે પોર્ટલ MCC મેડિકલ કાઉન્સિલ કમિટી.nic.in. તો ઓલ ઇન્ડિયા તમારે એડમિશન લેવું હોય તો તમારે એ જે બીજા નંબરની વેબસાઇટ છે એને એક્સેસ કરવાની આવશે. આ બે જ જગ્યા એકદમ ઓથેન્ટિક, એના સિવાયનું બધું ખોટું, બરાબર. તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય આ બે જ જગ્યાએ એક્સેસ કરવાની. બાકી તમને કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા ગમે તે કહેતા હોય, કોઈક પેલા સેમિનારની અંદર કોઈ ગમે તે કહેતા હોય, કશું માનવાનું નહીં, અથવા તો કોઈ એજન્ટ ગમે તે કહેતા હોય, કશું માનવાનું નહીં. આની પર જે માહિતી આવશે એકદમ ઓથેન્ટિક આવશે. એક નેક્સ્ટ સ્લાઇડ કરીશું. જેમ કે આ પહેલી વેબસાઇટ medadmgujarat.org, બરાબર. તો આ રીતે વેબસાઇટ ઓપન થશે, બરાબર. એની અંદર અલગ અલગ મેનુ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટમાં MBBS, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, આ ટાઈપનું અલગ અલગ આવશે, બરાબર. તો આપણે ધારો કે પહેલા પ્રોસેસ ચાલુ થશે MBBS ની ડેન્ટલની, તો MBBS અને ડેન્ટલમાં જશો તમે, તો એના પછી આખી પ્રોસેસ એની એટલે રજિસ્ટ્રેશન, સીટ એલોટમેન્ટ, ટ્યુશન ફી, મેરિટ લિસ્ટ, બધું વસ્તુ આમાં આવશે. કોકને ફીસ રિફંડ કરવાની હોય, લેવાની હોય તો રિફંડ લેવાની થતી હશે, એ પણ આની અંદર આવશે. તો આના દિવસની અંદર હવે તમારે પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર. આપણે કેરિયરનું મહત્વના સ્ટેજ ઉપર છીએ. તો આ વેબસાઇટ છે દિવસમાં મિનિમમ 3 થી 4 વાર એક્સેસ કરવાની. ન્યૂઝપેપરની અંદર નોટિફિકેશન ને બધું પછી આવશે, સૌથી પહેલા વેબસાઇટ ઉપર અપલોડ થશે, બરાબર. એટલે આપણે અત્યારે બીજું કોઈ કામ હોય નહીં, વેકેશનમાં છીએ, તો આ વેબસાઇટ તમારે દિવસમાં મિનિમમ 3 વાર એક્સેસ કરતા રહેવાનું, કાલથી ચાલુ કરી દેવાનું. બધી માહિતી આની ઉપર આવશે. એની ઉપર તમે જેમ જેમ એક્સેસ કરશો એમ ખબર પડશે કે આ વર્ષના 2025ના નોટિફિકેશન આવશે, 2024ની અંદર જે પ્રોસેસ પતી ગયેલી છે એનું પણ અંદર હશે કોલમ, બરાબર. એની અંદર દરેક માહિતી હશે કે કેટલી મેડિકલ કોલેજો છે, એમાં મેડિકલ કોલેજોમાં કેટલા ટાઈપની સીટો છે, શું ફીનું ધોરણ છે, હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં કેટલી ગ્રાન્ટી નીડ છે, કેટલી સેલ્ફ ફાઇનાન્સ છે, કેટલી ગવર્મેન્ટ કોલેજો છે, બરાબર. એનું ફીનું ધોરણ શું છે, બધી માહિતી આની ઉપર જ આવશે. એટલે આ જ એક ઓથેન્ટિક સોર્સ છે એમ માનવાનું. બાકી બધી વસ્તુ આપણા માટે કોઈ કામની નથી. ઓફિશિયલ માહિતી આના ઉપર જ આવશે. નેક્સ્ટ, બીજું ધારો કે તમે ઓલ ઇન્ડિયામાં પણ ફોર્મ ભરેલું હોય અને મેરિટ ને બધું સારું હોય, ઓલ ઇન્ડિયામાંથી પણ તમારે એડમિશન લેવાની ગણતરી હોય, તો એની ઓથેન્ટિક ઓફિશિયલ વેબસાઇટ છે આ mcc.nic.in, બરાબર. એ કમિટી અલગ છે અને આ કમિટી પણ અલગ હતી. બંને કમિટી અલગ, પણ આ બંને ઓથેન્ટિક, એક કેન્દ્ર સરકારની કમિટી અને એક રાજ્ય સરકારની ઓથેન્ટિક કમિટી છે. તો આની ઉપર જે આમાં પ્રોસેસ એના જેવી જ હશે, આની અંદર પણ થોડું વેરિએશન હોઈ શકે, પણ મેં બાય અંદાજ જેટલા મેં 6 થી 7 સ્ટેપ કીધા એ લગભગ એની આસપાસની પ્રોસેસ જ આની અંદર પણ જોવા મળશે. તો ઓલ ઇન્ડિયા માટે આ વેબસાઇટ તમારે એક્સેસ કરવાની. નેક્સ્ટ, હવે ચોઇસ ફિલ કરતી વખતે કઈ વસ્તુ ધ્યાન રાખવાની. એક તો મેં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહી કે ચોઇસ ખાલી એને કહેવાય ચોઇસ ફિલિંગ, પણ એકચ્યુઅલી એલોટમેન્ટ થશે એ મેરિટ કમ ચોઇસ બેઝ હોય, બરાબર. તો આપણે કઈ વસ્તુ ધ્યાન રાખી શકીએ. સૌથી પહેલા તો આપણે પસંદગીનો કોર્સ, બરાબર, મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, કયા કોર્સની અંદર આપણે એડમિશન લેવું છે, એક તો એ નક્કી કરીએ. બીજું કે કોલેજની ટાઈપ, કોલેજમાં પણ 3 ટાઈપની હોય સીટો, ગવર્મેન્ટ સીટો હોય, કોલેજ 3 ટાઈપની હોય, ગવર્મેન્ટ હોય, ગ્રાન્ટી નીડ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, બરાબર. એની અંદર પણ પાછી સીટો પણ પાછી 3 રીતની હોય. ગવર્મેન્ટ સીટ હોય, મેનેજમેન્ટ કોટાની સીટ હોય, NRI કોટાની પણ સીટ હોય. બીજું લોકેશન ઓફ ઇન્સ્ટિટ્યૂટ, આપણા ઘરેથી કેટલું દૂર આવેલી છે જે તે કોલેજ. આપણે અમદાવાદમાં રહેતા હોઈએ તો સુરત છે, જામનગર છે, રાજકોટ છે, બરાબર. એની સાથે એમાં હોસ્ટેલની અવેબિલિટી, એ બધી વસ્તુ અંદર આવશે. બીજી કોઈ ફીસ ને બધું છે કે નહીં, આ બધા ક્રાઇટેરિયા આપણે રાખી શકીએ ચોઇસ ફિલિંગ કરતી વખતે, બરાબર. તો સૌથી પહેલા આપણે પ્રાયોરિટી આપીએ કોર્સને. ધારો કે MBBSમાં આપણને એડમિશન મળે તો MBBS આપણે કરવાની ગણતરી ખરી, તો આપણે ચોઇસ ફિલિંગમાં MBBS આવે, બરાબર. ધારો કે ડેન્ટલમાં એડમિશન મળે તો ડેન્ટલમાં આપણી ભણવાની ગણતરી ખરી, તો આપણે ચોઇસ ફિલિંગની અંદર ડેન્ટલની કોલેજો મૂકવાની આવે. જો આપણે ડેન્ટલમાં જવું જ ના હોય તો પછી ભૂલથી પણ ડેન્ટલની કોલેજો અંદર મૂકવી નહીં. કારણ કે અધરવાઇઝ શું થાય, પોર્ટલ શું કરશે, તમારી મેડિકલની ચોઈસો ભરાઈ ગઈ,
પછી ડેન્ટલની ચોઈસો તમે મૂકી હશે તો ડેન્ટલની કોઈ ચોઈસ મેચ થઈ ગઈ તો એ ડેન્ટલમાં એડમિશન મળી જશે. એના નીચે તમારી હોમિયોપેથિક કે આયુર્વેદિકની હશે કોઈ સીટો બધું તો એ બધી મળે નહીં આપણને. બરાબર. એવી જ રીતે જે દરેકનું ફીનું ધોરણ હોય, મેં વાત કરી કે ગવર્મેન્ટ કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, એનઆરઆઈ પેલો હોય. બરાબર. તો દરેકનું ફીસનું ધોરણ હોય તો એ હંમેશા આપણું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ને એ બધું જોતા રહેવાનું કે આટલી ફીસ આપણને પરવડે એમ છે કે નહીં. બરાબર. વાર્ષિક કોકની 3 લાખ ફી હોય, કોકની 4 લાખ હોય, કોકની 10 લાખ સુધી પણ હોય મેનેજમેન્ટ કોટામાં એમાં ફી. ગવર્મેન્ટ કોટામાં પણ ઘણી મેડિકલ કોલેજોની ફીસ વધારે છે. બરાબર. તો એટલું આપણે પરવડે એવું છે કે નહીં. જો પરવડે એવું હોય તો જ આપણે એ કોલેજ અને એનો એ કોટા ચોઈસમાં મૂકવાનો, અધરવાઇઝ મૂકવાનો નહીં. બરાબર. પછી ધ્યાન રાખવાનું કે એડમિશન મળે છે, આપણે તમારું મેરિટ અત્યારે ભૂલી જવાનું, જે પણ મેરિટ હોય. બરાબર. આપણું મેરિટ અત્યારે ભૂલી જવાનું. સોફ્ટવેરને ખબર નથી કે ફલાણા રાજેશ દેસાઈનું મેરિટ શું છે. બરાબર. પણ ધ્યાન શું રાખવાનું કે એ પર્ટિક્યુલર મેડિકલ, એ પર્ટિક્યુલર ડેન્ટલ કોલેજ, ધારો કે મને ગોધરા મેડિકલ કોલેજની અંદર ધારો કે મને એડમિશન મળે તો મારે ત્યાં જવાની ગણતરી છે તો હું એને ચોઈસમાં મૂકીશ. બરાબર. ધારો કે મને કોઈક રાજકોટની હોમિયોપેથિક કોલેજની અંદર ધારો કે એડમિશન મળે તો મારે ત્યાં આગળ એ કોર્સ એ પર્ટિક્યુલર ફી સાથે એ પર્ટિક્યુલર જગ્યા એ પર્ટિક્યુલર યુનિવર્સિટીમાં મારે ભણવાની ગણતરી કરી તો હું ચોઈસમાં મૂકીશ. ચોઈસની સંખ્યા અનલિમિટેડ હોય. ચોઈસમાં કોઈ રેસ્ટ્રિક્શન ના હોય કે 100 ચોઈસો તમે ભરી શકો, 125 ભરી શકો, 150 ભરી શકો. તમે તમારા પ્રમાણે, તમારી સગવડ પ્રમાણે ગમે તેટલી ચોઈસો ભરી શકો. ગમે એક કોલેજ હોય તેના પાછળ 3 ટાઈપના કોટા હોય, ગવર્મેન્ટ કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, એનઆરઆઈ કોટા પણ હોય. એનઆરઆઈ ધારો કે આપણને લાગુ ના પડતું તો આપણા માટે 2 કોટા રહે, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા. તો ગવર્મેન્ટ કોટા તમે લખો, મેનેજમેન્ટ કોટા લખો. બરાબર. એટલે ચોઈસો ઘણી બધી અનલિમિટેડ છે. એમાંથી તમારી ચોઈસો પસંદ કરવાની છે કે આટલી આટલી જગ્યાએ મને એડમિશન મળે તો હું લઉં, એને પછી આપણે ડિસેન્ડિંગ ઓર્ડર, ઉતરતા ક્રમમાં રાખી શકીએ. બરાબર. ધારો કે આપણે આવું કેમ હું કહેવા સમજાવવા માંગુ છું, મેરિટ કમ ચોઈસ બેઝ નો મતલબ શું થાય. ધારો કે આપણે સિચ્યુએશન વિચારી કે મારો નંબર 500મો નંબર છે, મેરિટ નંબર 500મો છે. બરાબર. અમદાવાદની બીજે મેડિકલની ટોટલ સીટો છે 250. બરાબર. હવે 500મો નંબર છે એટલે સ્વાભાવિક છે કે મેં એવું વિચાર્યું કે 500 નંબર હોય તો મારું બીજે મેડિકલ કોલેજની અંદર તો મારું એડમિશન થશે નહીં. બરાબર. એટલે હું બીજી કોઈ મેડિકલ કોલેજ હોય કે બરોડા મેડિકલ કોલેજ, રાજકોટ મેડિકલ કોલેજ, ત્યાંથી મારી ચોઈસો ભરવાનું ચાલુ કરું. બરાબર. હવે મારી આગળવાળા 499 જણા પણ ચોઈસો ભરશે. એમાં કોઈક બીજે મેડિકલ કોલેજ ભરશે, કોઈક મારા જેવું વિચારે 450માં કે 250 તો ટોટલ સીટો જ 250 છે બીજે મેડિકલ કોલેજની, તો 450 તો મને મળે જ નહીં સ્વાભાવિક, કારણ કે બીજે મેડિકલ સૌથી પહેલા ભરાતી હોય. તો અમુક લોકો એવું વિચારી રહેશે. બરાબર. તો એવા ઘણા બધા લોકો હશે. તો ઘણા લોકો હશે જેણે બીજે મેડિકલ કોલેજ ચોઈસમાં ભરી હશે, ઘણા લોકો એવા હશે મારા જેવું વિચારવાળા કે એને ચોઈસમાં નહીં ભરી હોય. 501 નંબર જે મારા પછીનો નંબર છે એ એવું વિચારે છે કે મને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળે તો મારે જવું છે. બરાબર. હવે 501મો નંબર છે એટલે સ્વાભાવિક છે એનું મેરિટ મારા કરતા ઓછું છે. હવે સોફ્ટવેર શું કરશે, ચોઈસ મેચિંગ કરશે અને રિઝલ્ટ ડિક્લેર કરશે. બરાબર. તો 501મા નંબરનું મેરિટ ઓછું છે મારા કરતા, પણ એણે ચોઈસની અંદર બીજે મેડિકલ કોલેજ પહેલી જ મૂકી છે. એના કરતા મારું મેરિટ વધારે છે, પણ મેં ચોઈસમાં બીજે મેડિકલ કોલેજ મૂકેલી નથી. મેં રાજકોટ મેડિકલ કે વડોદરા મેડિકલ કોલેજથી ચાલુ કરેલું છે. તો મારાથી ઓછા માર્ક વાળાને બીજે મેડિકલ મળશે અને મને બીજે મેડિકલ કોલેજ મળશે નહીં. આવું થઈ શકે. બરાબર. એટલે સમજાવવા માંગુ છું કે ખાલી ચોઈસ બેઝ નથી, મેરિટ કમ ચોઈસ બેઝ સિસ્ટમ છે આપણે. એટલે આપણે એટલું જ વિચારવાનું કે આ કોલેજની અંદર આ ફીના ધોરણ સાથે આ જગ્યાએ એડમિશન મળે તો મારે જવાની ગણતરી છે કે નહીં. જો જવાની ગણતરી હોય તો એ મારી ચોઈસમાં આવશે. જો જવાની ગણતરી નહીં હોય તો હું ચોઈસમાં નહીં મૂકું. તો ચોઈસ ફિલિંગ વખતે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. નેક્સ્ટ. હવે આપણે જોયું કે મેં સ્લાઇડમાં ડિસ્પ્લે કર્યું હતું આગળ કે ફીનું ધોરણ અંદાજિત કેટલું હોય છે. બરાબર. એમાં અમુકમાં ફીસનું ધોરણ ઘણું ઊંચું છે, મિડલ ક્લાસને પરવડે પણ નહીં. તો પણ સરકારની ઘણી બધી એવી સ્કોલરશિપની સ્કીમ્સ ને બધું છે જેનો આપણે લાભ લઈ શકીએ. એક સરકારની બહુ સારી યોજના છે જેને કહેવાય MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય એની અંદર શું હોય, એનું લાયકાત ધોરણ છે આપણું કે 80% અથવા તો એનાથી વધારે હોવો જોઈએ 12 સાયન્સની અંદર, અને કુટુંબની આવક 6 લાખની આસપાસ હોવી જોઈએ. બરાબર. 6 લાખ જેટલી હોવી જોઈએ. તો આપણને આના અંદરમાં આપણે લાભ લઈ શકીએ. લાભ શું મળે આપણને, એનો બેનિફિટ એ છે કે 50% ટ્યુશન ફી
ઓર 2 લાખ રૂપિયા, બેમાંથી જે પણ ઓછું હોય એ આપણને દર વર્ષે સ્કોલરશિપ તરીકે સહાય તરીકે મળે. ધારો કે કોઈક મેડિકલ કોલેજની અંદર ફીસનું ધોરણ છે 6 લાખ રૂપિયા, બરાબર, અને આપણે MYSY માટે એલિજિબલ થઈએ છીએ, આપણે એમાં એડમિશન લીધું તો 6 લાખ રૂપિયા ફી છે, તો 6 લાખના 50% એટલે 3 લાખ રૂપિયા થયા. પણ 3 લાખ રૂપિયા આપણને ના મળે. 3 લાખ રૂપિયા અથવા તો 2 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય એટલે 2 લાખ રૂપિયા, તો આપણને 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપણને મળે, આપણા તરફથી સરકાર ભરે 2 લાખ રૂપિયા, અને બાકીના 4 લાખની સગવડ આપણે કરવાની થાય, બરાબર. અથવા તો કોઈ ધારો કે કોઈ કોલેજનું ફીસનું ધોરણ છે ધારો કે 4 લાખ રૂપિયા, અથવા તો ગણીએ કે 3 લાખ રૂપિયા, તો 3 લાખ રૂપિયાના 50% એટલે 1.5 લાખ રૂપિયા થયા. 1.5 લાખ અથવા તો 2 લાખ, બેમાંથી લોવર એટલે 1.5 લાખ રૂપિયા થયા, તો આપણને એમાં આપણને 1.5 લાખ રૂપિયાની સહાય મળે, અને બાકીની 1.5 લાખની આપણે સગવડ કરવાની થાય, બરાબર. તો આ યોજનાનું નામ છે MYSY, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, બરાબર. એના પછી જે ખાસ જે ગર્લ્સ ચાઇલ્ડ હોય એના માટે એક બીજી સ્કીમ છે, એને કહેવાય કન્યા કેળવણી યોજના. કન્યા કેળવણી યોજના, તો એની અંદર શું હોય, એમાં જે વિદ્યાર્થીની હોય એને એ જે 2 લાખનું જે કેપિંગ હતું ટ્યુશન પેલા એની અંદર સ્કોલરશિપની અંદર, એ વધીને 6 લાખ રૂપિયા સુધી જાય, બરાબર. જે વિદ્યાર્થી હશે એને 2 લાખ રૂપિયા સુધી મળે, પણ જો એ જ લાયકાત અને બધું ધરાવતી કોઈ ગર્લ ચાઇલ્ડ હશે તો એને સહાયની એમાઉન્ટ 6 લાખ રૂપિયા સુધી પહોંચી શકે, બરાબર. 50% અથવા તો રૂપિયા, બેમાંથી જે ઓછું હોય. તો કન્યાઓ માટે એ હોય જે લોકો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબની અંદર આવતા હોય અને એમના કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કરતા ઓછી હોય, તો એના માટે એક બીજી સ્કીમ છે, એનું નામ છે ફ્રી શિપ કાર્ડ. તો ફ્રી શિપ કાર્ડની અંદર શું હોય કે તમારે બિલકુલ, જો તમે આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હો તો તમારે 1 પણ રૂપિયો ટ્યુશન ફી ભરવાની આવે નહીં. ભલે તમારું એડમિશન 3 લાખ રૂપિયા વાળી કોલેજમાં થયેલું હોય, 4 લાખ વાળામાં થયું કે 5 લાખ રૂપિયાનું થયું હોય, પણ તમારે 1 પણ રૂપિયો ભરવાનો આવે નહીં. તમારા તરફથી બધી ફી રાજ્ય સરકાર ભરે, જો આપણે ફ્રી શિપ કાર્ડ આપણને મળતું હોય તો આ ટાઈપની સ્કીમો છે સરકારની. એ સિવાય CM સ્કોલરશિપ યોજના હોય છે, PM સ્કોલરશિપ યોજના હોય છે. આપણા રબારી સમાજ માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, જે ગાંધીનગર ખાતે આવેલું છે, એની પણ યોજના હોય છે. તમારે MBBS માં ભણવું હોય, તમારે PG માં ભણવું હોય, અંડર ગ્રેજ્યુએટ કોર્સ કરવો હોય, પ્રોફેશનલ કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરવો હોય, બરાબર, તો એમાંથી પણ આપણને એક બહુ જ ઓછા વ્યાજ દર સાથે, વાર્ષિક લગભગ મારા ખ્યાલથી 4% વ્યાજ દર સાથે આપણને સહાય મળતી હોય છે. જે આપણું ભણવાનું પતી જાય એના 6 મહિના કે 12 મહિના પછી તમારે એની ભરપાઈ કરવાની ચાલુ થાય, ત્યાં સુધી તમારે ભરવાની પણ ના હોય. તો એમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, એમાંથી પણ આપણે મદદ લઈ શકીએ. તો આ બધી સહાય છે જેનું આપણે મદદ લઈ શકીએ અને આપણે આપણું એડમિશન એ રીતે કન્ફર્મ કરાવી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, મારું પ્રેઝન્ટેશન અહીંયા આગળ કમ્પ્લીટ થયું. મેં ટ્રાય કર્યો છે કે મેક્સિમમ વસ્તુઓને, આસ્પેક્ટને હું ટચ કરી શકું, બરાબર. એ સિવાય હજુ ઘણી બધી વસ્તુ તમારા મનમાં હોય, ક્વેશ્ચન કે કંઈક ડાઉટ હોય, તો આપણે 1 by 1 પૂછવાનું શરૂ કરીએ, બરાબર. બધા એક સામટા અનમ્યુટ નહીં થઈએ. આપણે સૌથી પહેલા કોઈક એક જણ હેન્ડ રેસ કરે અને પછી એને અનમ્યુટ કરીશું આપણે. તમારા તરફથી જે કંઈ પૂછવા જેવું હોય તમે પૂછી શકો છો. હવે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક, આ 4 રિલેટેડ અત્યારે આપણે એનો સેમિનાર ચાલુ કર્યો છે. પેરામેડિકલ અત્યારે આપણે બીજા ડિસ્કસ નહીં કરીએ. ઓકે, કોણ પૂછી દઉં? કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમે, તમારો હેન્ડ રેઝ કરીને. કોઈ વિદ્યાર્થી મિત્રોને, વાલીઓને કંઈ પણ મૂંઝવણ હોય, કંઈ પ્રશ્ન હોય, ઘણા બધા ભર્યા આપણે નિર્ણય લેવા, એવું કંઈ હોય તો પૂછી શકો અત્યારે. ના હોય તો હેલો. હાજી બોલો. સાહેબ નમસ્કાર, હું વિજય વાત કરું છું પોરબંદરથી. હા, તમારો અવાજ આવી રહ્યો છે, થોડો લાઉડ બોલજો, થોડો ઓછો સંભળાય છે. હા, એકચ્યુઅલી હું બહાર છું એટલે કદાચ નેટવર્કનો ઇસ્યુ હશે. આઉટ ઓફ કન્ટ્રી છે. મારો સાહેબ ક્વેશ્ચન એ હતો કે અમે એસટીમાં આવીએ છીએ, સૌરાષ્ટ્રના રબારી સમાજથી છે ને, પણ અત્યારે થોડો વાદ વિવાદ ચાલે છે એસટીમાં કન્ઝ્યુમ કરવા માટેનો. તો મને કે આપણે એસટી ઉપર એડમિશન લીધું હોય અને પછી એસટી નું સર્ટિફિકેટ રદ થાય અથવા કોઈ પ્રોબ્લેમ થાય તો એનું શું સોલ્યુશન આવે છે?
એડમિશન કેન્સલ થાય છે. આપણા પાસે એડમિશન કોઈ પણ કેટેગરીમાં લીધું હોય, ધારો કે મેં બક્ષી પંચમાં, ધારો કે મેં એસટી માં લીધું, ધારો કે મેં એસસી માં લીધું, અને ડોક્યુમેન્ટની ખરાઈને બધું થયું, અને એના પછી એવું થયું કે આ વ્યક્તિ એસટી માં કે ઓબીસીમાં છે જ નહીં, અને એના બેઝ ઉપર એને એડમિશન થયું છે, તો જ્યારે પણ એવી વસ્તુ બહાર આવે ત્યારે મારું એડમિશન કેન્સલ થાય. એટલે રદ જ થઈ જાય એવું? તમે ભલે પ્રથમ વર્ષ એમબીબીએસ નું પાસ કરી દીધું અને તમે ભલે બીજા વર્ષમાં આવી ગયા, હું બીજા વર્ષમાં ભલે આવી ગયો, મેં એમબીબીએસ નું પહેલું વર્ષ પાસે કરી દીધું, તો એ મારું એડમિશન કેન્સલ થશે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર રાજેશભાઈ. હાજી બોલો બોલો, સંભળાય છે. આપનો ખૂબ ખૂબ આભાર હેમરાજભાઈ ગોવિંદભાઈનો, અને આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લા 3-4 વર્ષથી આપ ખૂબ સરસ સેવા આપી રહ્યા છો રાજેશભાઈ. અચ્છા, આપ સેમિનાર એટેન્ડ કરી રહ્યા છો એમ? જી જી, ચોક્કસ સાહેબ. Okay. અને હેમરાજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ બહુ પ્લેટફોર્મ બહુ જ સારું છે વાલીઓને જાણ કરવા માટે, કેમ કે દરેક વાલીને આ સિસ્ટમ જે એડમિશનની જે પ્રક્રિયા છે બહુ ભરેલી છે, કે એમાં ઘણી વખત ચોઇસ ફિલિંગમાં બહુ જ તકલીફ પડતી હોય છે, અને એમાં ખોટું એડમિશન થઈ જતું હોય છે. જેમ કે તમે કીધું કે ડેન્ટલમાં ન લેવું હોય ને પછી લેવાઈ જાય, આવી બધી નાની નાની ઘણી બધી ભૂલો થતી હોય છે. એટલે આપે જે રીતે માર્ગદર્શન આપ્યું ખૂબ જરૂરી છે વાલીઓને સમજવા કે મેરિટ બેઝ જેવો છે, મેરિટ થી એમને ક્રાઇટેરિયા જાણી લેવો જોઈએ કે મારું મેરિટ આટલું છે તો મારે એટલાથી જ શરૂ કરવું જોઈએ. અને આ વખતે સાહેબ મેરિટમાં કેટલું ડિફરન્સ રહેશે આગલા વર્ષ કરતા? 50 થી 60 માર્ક્સનો અંદાજ થોડો? મેરિટ લો જ જશે આ વખતે પેપર ને બધું ટફ હતું, મેરિટ લો જ જશે, બરાબર. પણ મેરિટમાં કેવું હોય, મેરિટ હંમેશા દર સાલ વેરિયેબલ રહેતું હોય, બરાબર. કોઈક સાલ મેરિટ ઊંચું જતું હોય, કોઈક સાલ મેરિટ નીચું જતું હોય, કોઈક સાલ એનાથી પણ નીચું જતું હોય. પણ જે આપણી સીટોની સંખ્યા હોય ને એમાં બહુ ફેર નથી હોતો. મેડિકલની સીટોની સંખ્યા હોય, ડેન્ટલની સીટોની સંખ્યા હોય, બરાબર. હવે આવું એનું રીઝન શું, એટલે એવું કેમ કહેવા માંગુ છું, આપણે અત્યારે એડમિશન પ્રોસેસ ને બધું સ્ટાર્ટ થઈ જશે, તો ધારો કે મારે આયા છે, ધારો કે 425 માર્ક આવેલા છે અત્યારે હાલ 2025, બરાબર. નીટમાં મારો સ્કોર 425 છે, તો 425 ના સ્કોર ઉપર મને કઈ કઈ કોલેજો મળશે એ થોડું પ્રેડિક્ટ કરવું મુશ્કેલ છે, કારણ કે અત્યારના મારા 425 માર્ક એ ગઈ સાલના મારા 600 માર્કના બરાબર હતા, બરાબર. કારણ કે મેરિટ આ વખતે ઘણું ઓછું જવાનું, તો ગઈ સાલ જે 600 માર્ક મળતું હતું એડમિશન, એ મને અત્યારે 425 મળે. પણ આપણે શું જોઈએ કે 425 મને કઈ મળે, તો એવી રીતે અંદાજો નહીં આવે. અંદાજો એક્ઝેક્ટલી ક્યારે આવશે કે આપણો દરેકનો 425 મારા માર્ક છે, બરાબર. હવે મેં ફોર્મ ભર્યું, પછી મને કેટેગરી વાઇઝ મને નંબર એલોટ થયો, બરાબર. મેરિટ લિસ્ટ બધું ડિક્લેર થયું, એમાં મારો પર્ટિક્યુલર મેરિટ નંબર આવ્યો કે ધારો કે ઓબીસી ની અંદર ધારો કે મારો 300મો નંબર આવ્યો. 450 માર્ક, ધારો કે સિમ્પલી વિચારીએ છીએ કે ઓબીસી ની અંદર મારો 300મો નંબર આવ્યો, તો એ ઓબીસી 300 જે નંબર હોય એના બેઝ ઉપર મને પૂરેપૂરી ખબર પડશે કે મને એડમિશન કઈ જગ્યાએ મળશે, બરાબર. એમાં 90-95% આપણે પ્રેડિક્શન એક્ઝેક્ટલી કરી શકીએ. 450 માર્ક ઉપર પ્રેડિક્શન નહીં થઈ શકે. એનું મેં કારણ સમજાવ્યું કે દર સાલ મેરિટ અપ એન્ડ ડાઉન થતું હોય, દર સાલ ઉપર નીચે જતું હોય, પણ સીટોની સંખ્યા સેમ રહેતી હોય. એટલે આપણો જે સીટ નંબર આવતો હોય, આપણો જે મેરિટ નંબર આવતો હોય, એના બેઝ ઉપર આપણને ખ્યાલ આવે. તો સ્કોર કરતા જે મેરિટ નંબર આવે એના પરથી જજમેન્ટ લેવું વધારે સલાહ કહેવાય. આ વખતે કઈ નવી કોલેજ કોઈ આવી છે કે પછી? કોલેજો 2 છે પાઇપલાઇનમાં મેડિકલની અંદર, પણ હજુ એમની પરમિશન નથી આવી, એટલે આપણને ખબર નથી કે હજુ મળશે કે નહીં. પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યાં સુધી હાલ પૂરતું એમબીબીએસ ની 7000 ની આસપાસ જેટલી સીટોની સંખ્યા છે, અને 40 જેટલી મેડિકલ કોલેજો એમબીબીએસ. ઓકે સર, આભાર. કરેલો હા. હેલો સર, ગુડ ઇવનિંગ. હા, ગુડ જય શ્રી કૃષ્ણ. મારે તમે જીમર્સના પ્રોફેસર છો, તો જીમર્સનું કટ ઓફના એક્ઝેક્ટ આજુબાજુના નંબર કહી શકશો, કેટલા સુધી ડાઉન જઈ શકે કટ ઓફ એસટી કેટેગરી માટે? હા, એનું કટ ઓફ જોવું હોય ને તો મેં એક વેબસાઇટ મેં મૂકી હતી, મેડ એડીએમ ગુજરાત, બરાબર. એ વેબસાઇટ વિઝિટ કરેલી છે અત્યાર સુધી એકવાર? હા, ઘણી વાર કરેલી છે, જોયું તો છે, મેરિટ લિસ્ટ ને બધું. તમારે જવાનું આર્કાઇવ ની અંદર 2024, બરાબર. 2024 માં જવાનું. 2024 માં જશો ને એટલે એની અંદર ક્લોઝર વાળું એક કોલમ આવશે. ક્લોઝર કરીને એક કોલમ આવશે, તો ક્લોઝર વાળું જે પીડીએફ ફાઇલ છે એને ઓપન કરવાની. એ ક્લોઝર એટલે શું કે એ ક્લોઝર એવું ડિસ્પ્લે કરે
કે બીજે મેડિકલ કોલેજની અંદર ઓપનમાં એડમિશન કયા નંબરે બંધ થયું આખી એડમિશન પ્રોસેસ પત્યા પછી, ઓબીસીમાં કયા નંબરે એડમિશન ક્લોઝ થયું, ઈડબ્લ્યુએસમાં કયા નંબરે એડમિશન ક્લોઝ થયું, એવી રીતે જીએમઆરએસ, ધારો કે જીએમઆરએસ ગાંધીનગર, તો જીએમઆરએસ ગાંધીનગરમાં કયા મેરિટ નંબર ઉપર એડમિશન ક્લોઝ થયું. તો એનાથી આપણને અંદાજ આવશે કે જીએમઆરએસ નું કટ ઓફ કેટલા પર જતું હોય. માર્ક થી હમણાં કટ ઓફ જજ કરવું મુશ્કેલ છે. મેં વાત કરી ને આગળ સમજાવ્યું કે માર્કને ભૂલી જવાના. હમણાં આપણો જે નંબર આવશે મેરિટ રેન્ક, એના પરથી જ આપણને એક્ઝેક્ટલી ખબર પડશે. તો એની અંદર કટ ઓફ રેન્ક પ્રમાણે બધું હશે કે ઓબીસી ની અંદર જીએમઆરએસ માં ધારો કે 2000 ઓબીસી 2000 જીએમઆરએસ 16 ધારો કે બંધ થયું, તો આપણને ખ્યાલ આવે કે ઓબીસી માટે 2000 કટ ઓફ એનું છે. ધારો કે એસટી ની અંદર એ 600 માં એસટી 600 ઉપર જીએમઆરએસ કોલેજ ગાંધીનગર ખાતે એડમિશન બંધ થયું, તો એસટી 600 એ જીએમઆરએસ ગાંધીનગરનો કટ ઓફ છે. તો એના પરથી આપણને અંદાજો લઈ શકાય. એ વસ્તુ પર લાસ્ટ યર નું સીટ પ્રોજેક્ટ કરી રહ્યો છું, જો જોઈ શકાતી હોય તો કદાચ. હા હોય તો ઓપન કરો, વેબસાઇટ એક્સેસ હોય તો ઓપન કરો. મેં અત્યારે શેર કરેલું છે, દેખાઈ રહ્યું છે સ્ક્રીન? મારી સ્ક્રીન પર આવી નથી રહ્યું. આ કોણ છોકરું બોલે? જરા માઇક્રોફોન મ્યુટ કરાવજો એમનું, જે પણ હોય. હા દેખાઈ રહ્યું છે હાલનું. હવે દેખાય છે? હા દેખાય છે. રાજેશભાઈ તમે કહો એ પ્રમાણે હું આમાં કંઈ કરવું હોય તો. યસ. મોબાઈલમાં નથી દેખાતું. અચ્છા એવું છે? હા મોબાઈલમાં નથી દેખાતું, મને ત્યાં પીસી માં દેખાય છે. મેડલ એમ એવું છે કે હું કહી દઉં છું શું દેખાઈ રહ્યું છે આમાં. બેઝિકલી ઇન્સ્ટિટ્યૂટનું લેબલ છે, ઇન્સ્ટિટ્યૂટના નેમ છે, જેમાં બીજી મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, જામનગર, સુરત એ રીતે છે. અને એની એક્સ્ટ્રીમ રાઈટ ની અંદર છે ને, એની અંદર નીચે આર્કાઇવ હશે. આર્કાઇવ ની અંદર રાજેશભાઈ આર્કાઇવ માંથી મેં 2024 નું ઓપન કરી દીધી પીડીએફ. એમાં ક્લોઝર કરીને એક આવશે. બાકીના બધાને દેખાય છે? હું મોબાઈલ પર છું એટલે કદાચ મને નહીં દેખાતું હોય. ઘણા બધા સ્ટુડન્ટ્સ આઈ થિંક મોબાઈલ પર જ છે. વાંધો નહીં, મેં વસ્તુ સમજાઈ, તમે મિત્રો સમજી શકો એમ છો. બરાબર. એની અંદર 2024 નું હશે કોલમ, એવી રીતે 2023 નું હોય, 2021 નું હોય, 22 નું હોય. આપણે તો છેલ્લું પકડવાનું 2024 નું. તો 2024 ની અંદર ક્લોઝર વાળું વસ્તુ ઓપન કરવાની, તો એની અંદરથી આપણને અંદાજો આવશે કે આપણને કઈ કઈ કોલેજમાં કેટલું કટ ઓફ હોય, કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ હોય, એનો અંદાજ એમાંથી આવશે. ઓકે, થેન્ક યુ સર. બીજાને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. સો એ જે સીટ દેખાય છે ને, એમાં બેઝિકલી 5 કોલમ હોય છે દરેક કેટેગરી વાઇઝ. જસ્ટ સમજાવ્યું. એક છે નીટ પર્સેન્ટાઇલ, તમારા નીટ નો સ્કોર. સો પર્સેન્ટાઇલ છે, સ્કોર છે. પછી નીટ નો રેન્ક છે, 10,000, 22,000, 34,000 જે કંઈ હોય. એના પછી જનરલ મેરિટ નંબર છે, જે આઈ થિંક રાજેશભાઈ હું સમજુ છું ત્યાં સુધી ગુજરાતનો તમારો મેરિટ નંબર છે. અને એના પછી જે છેલ્લી કોલમ છે એ કેટેગરી મેરિટ નંબર છે. એટલે જો આપણે એસસીબીસી માં આવીએ છીએ તો આપણું એસસીબીસી માં કયો કેટેગરી નંબર છે એ છે. તો આ જે કેટેગરી મેરિટ નંબર છે, જે રાજેશભાઈ હમણાં સમજાવતા હતા કે જ્યારે એકવાર મેરિટ લિસ્ટ બની જશે ત્યારે તમે ગુજરાતના મેરિટ લિસ્ટમાં તમારો જે જનરલ મેરિટ નંબર છે અને કેટેગરી મેરિટ નંબર છે, એના આધારે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તમે કયા વર્ષના મેરિટ નંબરના પ્રપોર્શનમાં કઈ જગ્યા અત્યારે છો. પરફેક્ટ ગોવિંદભાઈ. અત્યારે આપણે આગળ જે બેને પૂછ્યું એનું એક જવાબ આપી દઈએ. આની અંદર ખાલી જીએમઆરએસ 16 પર પહોંચો, એની સામે એસટી ની અંદર કેટલો રેન્ક બતાવે છે, એસટી નું ક્લોઝર શું બતાવે છે, જીએમઆરએસ 16.
એસટી માં 195 છે. ઓકે જો બેન એસટી માં 195 એ ગઈ 294. એસટી 295 જીએમઆર 16. હા તો એસટી 295 જીએમઆર 16 ગઈ વખતે અટકેલું છે બરાબર, એનાથી થોડું ઉપર નીચે હોઈ શકે આ વખતે. એવું નહીં થાય કે એસટી 100 એ જીએમઆર 16 ભરી જશે બરાબર, પણ 10-15 ઉપર નીચે થઈ શકે. પણ એનાથી ટૂંકમાં હું સમજાવું એ છું કે મેરિટ માર્ક કરતા આનાથી આપણને વધારે એક્ઝેક્ટલી ખબર પડશે કે કઈ કોલેજનું કેટલું કટ ઓફ છે અને આપણને ક્યાં ક્યાં મળી શકે. આપણો મેરિટ નંબર ડિસ્પ્લે થશે એના પછી, ડિક્લેર થશે પછી. ઓકે, થેન્ક યુ ગોવિંદભાઈ. આઈ થિંક આમાં છે ને મેરિટમાં એક ફેક્ટર મને જે દેખાઈ રહ્યું છે કે શરૂઆતની કોલેજોમાં મેરિટ રેન્ક પ્રમાણે જઈ રહ્યું છે, પણ જ્યારે જીએમઈઆરએસ ની બીજી કોલેજો આવે છે તો એસટીમાં સ્પેશિયલી એવું થઈ રહ્યું છે કે સાઉથ ગુજરાતમાં ઊંચા મેરિટ ઉપર અટકે છે, કારણ કે સાઉથ ગુજરાતમાંથી ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ વધારે હશે એટલે ત્યાં આગળનો મેરિટ વધારે જતું હોય, વલસાડ કે સુરત કે એનું. ત્યારે કે મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રની જે કોલેજો છે ત્યાં થોડું પાછળ ભરાતું. એક્ઝેક્ટલી. બીજો કોઈ સવાલ? સર અમે જોઈન્ટ થઈ શક્યા નથી, આનું રેકોર્ડિંગ કઈ સાંભળવા મળે એવું કઈ? હા, સેશન પછી આપણે આવતીકાલે એનું રેકોર્ડિંગ શેર કરતા હોઈએ છીએ ગ્રુપ્સમાં, ત્યાં તમે જોઈ શકશો. યુટ્યુબ પર એની લિંક મળી જશે, જોઈન કરીશું. ગઈકાલે આવતીકાલે મૂકવામાં આવશે એની યુટ્યુબ લિંક. ઓકે, ફાઇન. તો જો બીજા કોઈ પ્રશ્નો હોય, જ્યારે એડમિશનની પ્રોસેસ ચાલુ થશે એકવાર, ત્યારે પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, તો તમે આપણું જે પાર્થ સાયન્સ બી ગ્રુપ માટેનું વોટ્સએપ ગ્રુપ બનેલું છે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો. એક આખું રબારી સમાજ શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન માટેનું પણ મોટું ગ્રુપ છે, ત્યાં પણ પ્રશ્ન પૂછી શકો છો. તમે કોઈ પણ માધ્યમથી આ પ્રશ્નને ત્યાં કરી શકો છો. યુટ્યુબ ઉપર આનો વિડીયો આવતીકાલે અપલોડ થશે, ત્યાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મૂકશો તો અમને મળી જશે. તો પ્રશ્નો પૂછશો તો આપણે ટ્રાય કરીશું. રાજેશભાઈ જોડાયેલા જ છે આપણને માહિતી માર્ગદર્શન ફર્ધર કોઈ પણ પ્રશ્ન માટે હશે તો આપવા માટે. અન્ય કોઈ પ્રશ્ન નથી તો આપણે અત્યારે સેશન અહીંયા કન્ક્લુડ કરીએ. હોમિયોપેથી અને આયુર્વેદિકમાં કેમાં સ્કોપ સારા? હોમિયોપેથિક આયુર્વેદિક બંને આમ જોવા જઈએ તો હોમિયોપેથિક ની અંદર છે ને ગવર્મેન્ટની જગ્યાઓ ઓછી છે, આયુર્વેદિક ની અંદર થોડી એનાથી થોડીક વધારે છે બરાબર. પણ બંનેમાં કેવું છે, હોમિયોપેથિક જે વિજ્ઞાન છે એમાં દવાઓને બધાને કેવું એકદમ ડાયલ્યુટ કરીને વાપરવામાં આવતી હોય, અને આયુર્વેદિક તો આપણું જે પંચકર્મ અને આયુર્વેદિકનું જે આપણું જૂનું જ્ઞાન છે ઋષિ મુનિઓ આપણને આપેલું એ પ્રમાણેનું આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ને જે ચેન્જીસ ને બધા કરતા હોય, અને આયુર્વેદિક દવાઓ પાવડર ફોર્મમાં જે હોય એ પ્રમાણે યુઝ થતી હોય. જોબ પ્રોસ્પેક્ટ્સની બાબતે જોવા જઈએ ને તો બંનેમાં તમારે તૈયારી રાખવી પડે કે જોબ કદાચ આપણને ના મળે, પણ એ મોસ્ટલી એ બંને બ્રાન્ચો પ્રિફર તો કરવાની જો આપણું ઇન્ડિપેન્ડન્ટલી આપણે કામ કરવાની તૈયારી હોય આપણી ક્લિનિકમાં કે એવા કોઈ પણ રીતે બરાબર. કારણ કે એમાં જોબના પ્રોસ્પેક્ટસ જોવા જઈએ તો ગવર્મેન્ટ જોબ તો બહુ ઓછી છે. તમે કોર્પોરેટ હોસ્પિટલો હોય, મોટી હોસ્પિટલો હોય એની અંદર જોબ કરી શકો. કોઈક ડોક્ટર હોય એને હેલ્પની જરૂર પડતી હોય, ઓર્થોપેડિક સર્જન હોય, કોઈ ફિઝિશિયન હોય, એની હેલ્પિંગની અંદર હોમિયોપેથિક ડોક્ટર ઘણી બધા જગ્યાએ હોય છે, આયુર્વેદિક ડોક્ટરો હોય છે બરાબર. તો એમની સાથે એની ટીમમાં રહીને તમે કામ કરી શકો. એટલે સ્કોપની દ્રષ્ટિએ બંને ઇક્વલ છે મારી દ્રષ્ટિએ, હોમિયોપેથિક અને આયુર્વેદિક બંને. એમાં પ્રેક્ટિસમાં તમારે કેટલી તમારી પ્રેક્ટિસમાં આવડત છે, તમે કેટલું એને યુટિલાઇઝ કરેલું છે, કેવી તમારી સ્કિલ છે અને કેવું તમારું કોમ્યુનિકેશન ને બધું છે, અને કઈ જગ્યાએ તમે સેટલ થવા માંગો છો એની ઉપર આધાર રહેલો છે એનો કે એનો સ્કોપ ને બધું કેવું રહેશે. બાકી બહુ ઘણી સારી પ્રેક્ટિસ કરવા વાળા પણ છે હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર, અને જોબની તકલીફ વાળા પણ જોવા મળે છે. બહુ બે અલગ અલગ છેડા પર માણસો જોવા મળે છે. સર એટલે એલોપેથી ની પ્રેક્ટિસ કદાચ ભવિષ્યમાં કરી શકે કે બીએચએમએસ ને બીએ? કાયદો તો નથી કહેતો, કાયદેસર તો નથી હોતું. હવે ઘણા બધા રિમોટ એરિયામાં એલોપેથિક ડોક્ટર્સ ને બધા હોતા નથી, ત્યાં આગળ હોમિયોપેથિક ડોક્ટર્સ હોય હોમિયોપેથિક કરતા હોય અને એની સાથે કદાચ એલોપેથિક સક્સેસફુલ કરતા. હું એ જ કહેવા માંગુ છું કે ઇન્ડિપેન્ડન્ટલી આપણું પોતાનું લઈ આપણી તૈયારી હોય તો એ બે ફિલ્ડ કામના છે, હોમિયોપેથિક ને આયુર્વેદિક.
સર તો એ દ્રષ્ટિએ એલોપેથી નું વધારે ભણવાનું હોમિયોપેથી માં આવતું હશે ને કે આયુર્વેદિક કરતા કદાચ? બધામાં અલગ અલગ છે. ભણવાનું થોડું મેચ થતું હોય તો ખાલી MBBS માં અને ડેન્ટલમાં થોડું મેચ થાય છે. બાકી હોમિયોપેથિકમાં કમ્પ્લીટલી અલગ છે, આયુર્વેદિકમાં કમ્પ્લીટલી અલગ છે. એ કોઈ મેચ નહીં થાય. આખા અલગ જ ટાઈપના સાયન્સ છે. હોમિયોપેથિક અલગ વિજ્ઞાન છે, આયુર્વેદિક અલગ ટાઈપનું વિજ્ઞાન છે, એલોપેથી અલગ છે, અને ડેન્ટલની અંદર થોડું બોડીની સાથે થોડું વધારે હોય છે, એટલે બહુ ડિટેલમાં નથી હોતું. પણ MBBS નું ઘણું બધું ડેન્ટલની અંદર ભણવાનું આવે. પણ જે જડબાના અને દાંતના જે બધા રોગો હોય એના વિશે વધારે ડિટેલમાં એ લોકોને ડેન્ટલમાં ભણવાનું હોય. પણ બેમાં થોડું ભળતું હોય તો મેડિકલ અને ડેન્ટલમાં થોડું મિક્સ થાય. હોમિયોપેથિકમાં આખું અલગ, આયુર્વેદિક આખું અલગ. ઓકે ઓકે. એટલે રાજેશભાઈએ જે વાત કરી એમ ઉમેરું કે કેટલીક વાર શું હોય કે આપણે કઈ જગ્યાએ છીએ એ પણ મહત્વનું ફેક્ટર કરતું હોય કે કેટલાક શહેરોમાં કે કેટલાક વિસ્તારોમાં ક્યાંક આયુર્વેદ તરફ ઝુકાવ વધારો હોય અને કેટલાક શહેરોમાં કે કેટલીક જગ્યાએ એવું હોય કે લોકોનો હોમિયોપેથી તરફ ઝુકાવ વધારો હોય. જો તમે એની અંદર તમારું બેસ્ટ કન્ટ્રીબ્યુટ કરતા હો તો એ વિસ્તારના અનુરૂપ રહીને તમે તમારા પેલા એમાં જ્યારે ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસમાં જતા હો ત્યારે સેટ થઈ શકે. સો એ તમારો રસ અને તમે જે વિસ્તારમાં કે જે જગ્યાએથી આવો છો એ વિસ્તારની કેવી પરિસ્થિતિઓ છે, કયા પ્રકારની લોકોની સમજ છે હોમિયોપેથી આયુર્વેદ, એના આધાર ઉપર રહેતું. સર આપણે GMNS ગાંધીનગર અને સોલામાં મેનેજમેન્ટમાં ગયા વર્ષે લગભગ કેટલા સુધી હતું, એમ કઈ રેન્ક હતી એમ કઈ આપની જોડે? કદાચ કોઈ પ્રશ્ન કર્યો છે પણ હું લેટ છું એટલે જરા આપને પરથી. હા, 2024 નું જે છે ને આપણે જોવાનું થાય. અને ધારો કે એની અંદર મેનેજમેન્ટ કોટામાં કેવું હોય, મેનેજમેન્ટ કોટામાં કેટેગરી ના હોય, એટલે સીધો ઓપન નો નંબર હોય. બરાબર, ખ્યાલ છે. ધારો સોલા અને ગાંધીનગર ખાતે ઓપનમાં ધારો કે 1500 રેન્કની આસપાસ મેનેજમેન્ટ કોટામાં ફિલઅપ થયેલું હોય તો એની 1500 થી 10-15 ઉપર, 10-15 નીચે, એટલાની અંદર ધારો કે આપણો નંબર આવતો હોય તો આપણને એની અંદર મળવાની પ્રોબેબિલિટી વધારે શક્યતા છે. સર આર્મી કોટામાં અલગ રીતે એડમિશન મળે છે, કઈ રીતે હોય? આર્મી કોટાની અંદર જે AFMC કોલેજ છે પુણેની, આર્મ ફોર્સ મેડિકલ કોલેજ ને બધું, એ બધામાં હોય છે પ્રોવિઝન ને બધું. આપણા ગુજરાત રાજ્યની અંદર કોઈ કોલેજ એવી નથી જેમાં આર્મી કોટા હોય. ઓકે, થેન્ક યુ. અન્ય કોઈને કઈ સવાલ? સારું ગોવિંદભાઈ, સેમિનાર હવે આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ રાજેશભાઈ. બીજા મિત્રોને જેમ જણાવ્યું એમ કોઈ પણ પ્રશ્ન હોય તો ગ્રુપ્સમાં કનેક્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ રાજભાઈ. સૌને ઓલ ધ બેસ્ટ. કંઈ પણ સવાલ હોય પૂછતા રહેજો. અમે અવેલેબલ જ છીએ. ચલો, ઓલ ધ બેસ્ટ બધાને. મળીએ. જય માતાજી. આભાર સાહેબ. જય માતાજી.